સ્ટોક માર્કેટમાં કેટલાક લોકો બહુ મોટી મિસ્ટેક્સ કરી રહ્યા છે કે જે મને રિયલાઇઝ થાય છે અને નોર્મલ રિટેલ ઇન્વેસ્ટર્સને રિયલાઇઝ થતી નથી. જેમ કે બહુ ઓછા પીએ બાય કરવો. કેટલાક લોકો એવું કરે છે કે બહુ ઓછા પીએ સ્ટોક બાય કરવાનું વિચારી રહ્યા હોય છે, કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ છે, HDFC બેંક છે, પછી એશિયન પેઇન્ટ છે, બજાજ ફાઇનાન્સ છે. બહુ મોટા સ્ટોક કે બહુ ઓછા પીવીએ, હિસ્ટોરિકલી બહુ ઓછા પીએ મળી રહ્યા છે, આટલા વર્ષના નીચા ભાવે છે, એનો પી આટલો છે, પણ ગ્રોથ છે, એમાં ગ્રોથ છે જ નહીં. જે માર્કેટનો એક જ નિયમ છે, જે સ્ટોક્સ જે બિઝનેસમાં ગ્રોથ નહીં હોય એ બિઝનેસ એ સ્ટોક ઓલવેઝ ઓછા પીએ નીચા ભાવે મળશે. માર્કેટ કંઈ ગાંડું નથી કે એની વેલ્યુએશન ઓછી આપી રહ્યું છે. માર્કેટ ઓલવેઝ એની ઓકાત એને બતાવીને જ રહે છે. માર્કેટને કંઈ ફરક નથી પડતો કે તમે કેટલી મોટી કંપનીનો સ્ટોક છો, કે બહુ અંબાણીનો છો, કે અદાણીનો છો, કે ગમે તે બધાના સ્ટોક તમે પડતા જોયા હશે. માર્કેટ એકદમ પ્રેક્ટિકલી કામ કરે છે. માર્કેટમાં કોઈ માણસનું કંઈ ચાલતું નથી. હા, ઇનસાઇડર ટ્રેડિંગ્સ આ છે તે છે, બધા ટ્રેડર્સવાળા કરતા રહેતા હોય છે શોર્ટ ટર્મ, પણ લોંગ ટર્મની વિચારીએ આપણે 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, તો એમાં ઓલવેઝ હાઈ બિઝનેસ મોમેન્ટમમાં જેનો સેલ્સ ગ્રોથ હાઈ હોય એવા સ્ટોક્સ જ પરફોર્મ કરે છે, અને એવા સ્ટોક્સમાં જ આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. હવે લો પી હોય પણ એનો સેલ્સ ગ્રોથ 7%, 8%, 10% હોય તો એ કંઈ કામનું નથી. એના કરતાં તો તમે FD કરાવી લો, કાં તો પોસ્ટ બેંકની બી સારી કંઈક એવી સ્કીમ છે કે એમાં બી FDમાં વધારે કંઈક 1% વધારે રિટર્ન મળે છે, તો એ વસ્તુ તમે કરાવી શકો છો. અને લો પીમાં વાત કરીએ તો તમને લો પી મને એ નથી સમજાતું કે લોકો લે કેમ છે. લો પીનો મતલબ જ એ છે કે જેને કોઈ ખરીદી જ નથી રહ્યું એને તમે ખરીદવા જઈ રહ્યા છો. તો સમજો વાતને કે મોંઘી વસ્તુ ક્યારે હોય? મોંઘી વસ્તુ ત્યારે જ હોય જ્યારે એની ડિમાન્ડ હોય. માર્કેટ હંમેશા ડિમાન્ડ સપ્લાય ઉપર કામ કરે છે. તો કોઈ પણ સ્ટોકમાં ડિમાન્ડ ક્યારે આવે છે? ડિમાન્ડ ત્યારે જ આવે છે કે જ્યારે કંપની 100 કરોડમાંથી 150 કરોડ, 200 કરોડની અર્નિંગ કરી રહી છે, એમાંથી એના એક્સપેન્સીસ બાદ કરીને એ પ્રોફિટ કમાઈ રહી છે, તો જ અલ્ટિમેટલી શેર વેલ્યુને કંઈક મળે, શેર હોલ્ડર્સને કંઈક વેલ્યુ મળે. તો શેર માર્કેટમાં જેટલા બી ઓછા પીવાળા સ્ટોક છે એ બધા જ નકામા છે. તમે એની પર નજર રાખો, એમાંથી કોઈ સારું નીકળ્યો. હવે ઓછા પીવાળા સ્ટોક્સ પર નજર રાખવાની એટલા માટે જરૂરી છે કે જ્યારે એ સ્ટોક પરફોર્મ કરતો થઈ જશે ત્યારે તમને ખબર નહીં પડે. અને સ્ટોક જ્યારે સપોઝ કોઈ બિઝનેસ છે, એ બિઝનેસ માઇનસમાંથી પ્લસમાં આવે એ પહેલાં જ, પ્રોફિટમાં આવે એ પહેલાં જ એનો સ્ટોક રિએક્ટ કરી નાખશે, અને એ સ્ટોક ત્યાંથી ડબલ ગણો થઈ જશે, ટ્રિપલ ગણો થઈ જશે. તો નજર રાખવી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે માર્કેટમાં બધા સ્ટોક ઉપર મોસ્ટલી તમે જેટલા સ્ટોકને ટ્રેક કરી શકતા હોય તમારે કરવા જોઈએ. એનું રીઝન એ જ છે કે ગમે ત્યારે ગમે ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. તો લો પીવાળા નહીં, હાઈ પીવાળા પર જ ઇન્વેસ્ટ કરો. અને જેનો બી પી 50, 60, 70, 80 છે, એમ નથી હોતો. એ કંપનીઝ એવી અર્નિંગ ગ્રોથ મોમેન્ટમ બતાવી રહી છે, અને જો એ નહીં બતાવે તો જેમ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનું થયું એમ એ ધડામ કરીને નીચો પડશે. તો એ બી તમારે ધ્યાન રાખવાનું કે તમારો હાઈ પી પરનો સ્ટોક બહુ સારી રીતે ગ્રો કરી રહ્યો છે કે નહીં. બસ આ ધ્યાન રાખો અને માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા રહો. કોઈ ક્વેરી હોય તો મને DM કરો, હું એને મારી રીતે મારો વ્યૂઝ પ્રમાણે સોલ્યુશન આપવા રેડી છું.